હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ આ ચેપ્ટરને આપણે શરૂ કર્યું છે. તેની સાથે આપણે ઇકોલોજીની શરૂઆત કરી. સૌથી પહેલાં આપણે વાત કરશું કે છેલ્લા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા. બરાબર, તો છેલ્લા લેક્ચરની અંદર આપણે પર્યાવરણ વિશે માહિતી મેળવી. એની સિવાય નિવસન તંત્ર વિશે ચર્ચા કરી. નિવસન તંત્રના પ્રકારો એટલે કે કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્ર વિશે ભણ્યા. બરાબર, કેટલાક એના ઉદાહરણ લીધા. એની સિવાય નિવસન તંત્રના ઘટકો વિશે ચર્ચા કરી. તો નિવસન તંત્રના જે ઘટકો છે એની અંદર આપણે એવું જોયું કે એના મુખ્ય બે ઘટકો છે. એક જૈવિક ઘટકો છે અને બીજા અજૈવિક ઘટકો છે. હવે આ જૈવિક અને અજૈવિક ઘટકો જે છે એની અંદર આપણે એવું જોયું હતું કે જૈવિક ઘટકોની અંદર મુખ્યત્વે 3 પ્રકારના જૈવિક ઘટકો આવશે. એક ઉત્પાદક છે, બીજા ઉપભોક્તા છે અને ત્રીજા વિઘટકો છે. ઉત્પાદકોની અંદર આપણે ચર્ચા કરી હતી કે ઉત્પાદક સજીવોની અંદર કોણ આવશે, તો કે તમામ પ્રકારની લીલી વનસ્પતિ. બરાબર, એની સિવાય નંબર 2 બીજી વાત જો કરીએ આપણે તો બીજો મુદ્દો આપણે ભણ્યા હતા ઉપભોક્તા સજીવો, કે જે ઉત્પાદક સજીવોએ ઉત્પન્ન કરેલો જે ખોરાક છે એના દ્વારા જે બનતા દ્રવ્યો છે એનો ઉપયોગ કરી અને પોતે એનો ઉપભોગ કરી અને પોતાનું જીવન ગુજારતા હોય, એટલે પછી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. તો એની અંદર આપણે શીખ્યા હતા ઉપભોક્તા સજીવોની અંદર શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી સજીવો. બરાબર, એની અંદર આપણે જુદા જુદા પ્રકારની ચર્ચા કરી. અને છેલ્લે વિઘટકો વિશે આપણે ચર્ચા કરી હતી. અને અજૈવિક ઘટકો છે એની અંદર કોણ આવે છે, તો કે પ્રકાશ, પાણી, તાપમાન, ખનિજો, તત્વો, આ બધી બાબતો જે છે એનો આપણે સમાવેશ અજૈવિક ઘટકોમાં કરતા હતા. એટલે ટૂંકમાં નિવસન તંત્ર શું છે એના વિશેની સરસ મજાની આપણે ચર્ચા કરી. ત્યાં આગળ આપણે જોયું કે આ બધા જ સજીવો છે એ મુખ્ય વાત કરીએ તો દરેક સજીવો ચોક્કસ પ્રકારના કાર્યો કરતા હોય છે. બરાબર, અને આ કાર્ય કરવા માટે સજીવોને ઉર્જાની જરૂર પડે છે. અને તમે ચેપ્ટર નંબર 6ની અંદર ભણ્યા છો કે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય કરવા માટેની ઉર્જા આપણે ગ્રહણ કરેલા ખોરાકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર ને, ખોરાક એના માટે લેવો અનિવાર્ય છે. તો આ બધા જ સજીવો છે, બરાબર ને, એ આહાર તરીકે કોઈને કોઈનો એકબીજાનો ઉપયોગ કરે છે. જેમ કે શાકાહારી સજીવો છે તો એ વનસ્પતિને ખાય છે, માંસાહારી સજીવો છે તો એ પાછા અન્ય સજીવોને ખાય છે. બરાબર, મિશ્રાહારી સજીવો છે તો એ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંનેને ખાય છે. પરોપજીવી સજીવો છે તો અન્ય સજીવ પર આધાર રાખીને પોતાનું જીવન ગુજારતા હોય છે. એટલે ટૂંકમાં આપણે એમ જોયું વિઘટકોની વાત કરો તો મૃત ઘટકો, પણ એ પણ ખરેખર તો છેવટે આપણે જોઈએ તો ઉત્પાદક સજીવો કે ઉપભોક્તા સજીવો પર આધારિત હશે. તો આ બધા જ સજીવો છે આમ સામાન્ય રીતે જોઈએ તો આહાર તરીકે કોઈ બીજા સજીવનો ઉપયોગ કરતા હોય છે. એટલે એક સજીવ બીજા ઉપર આધારિત હોય, બીજું ત્રીજા ઉપર આધારિત, ત્રીજું ચોથા ઉપર આધારિત હોય. તો એક સરસ મજાની સાંકળની રચના થાય છે અને એને આહાર સાંકળ અથવા તો પોષણ કડી અથવા પોષણ સાંકળ તરીકે ઓળખવામાં આવે છે. પોષણ કડી તો નહીં કે પોષણ સાંકળ કહીશું. તો અહીંયા આગળ આપણે આજે જે સૌથી પહેલો મુદ્દો ચર્ચા કરવાના છે એ મુદ્દો આપણો આજનો સૌથી પહેલો મુદ્દો છે એ છે આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા જેને કહીએ છીએ. બરાબર, તો ચલો આજના લેક્ચરને શરૂ જ કરીએ. બરાબર, તો આજનો મુદ્દો આપણો છે આહાર શૃંખલા. ચલો, એને પોષણ શૃંખલા પણ કહેવામાં આવે છે. એટલે આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા. તો શું શીખવાનું છે અહીંયા આગળ આપણે કે એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખીને અથવા તો એક સજીવ છે બીજા સજીવમાંથી પોષણ મેળવે છે અને એક સરસ મજાની શૃંખલા પગથિયાઓ રચે છે. આ પગથિયાઓ છે, આ શૃંખલા છે, એને આપણે ભણવાની છે. બરાબર, તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં એમ કહી શકીએ કે એક સજીવ આહાર તરીકે બીજા સજીવનો ઉપયોગ કરે છે. તો સૌથી પહેલાં આપણે એમ કહી શકીએ એક સજીવ, હમણાં આપણે ચર્ચા કરતા હતા એ મુજબ કે એક સજીવ આહાર તરીકે
બીજા સજીવનો ઉપયોગ કરે છે, બીજા સજીવનો ઉપયોગ કરે છે. જુઓ બરાબર. હવે જુઓ એક સજીવ, હમણાં આપણે વાત કરતા એમ કે તૃણાહારી પ્રાણીઓ એટલે કે શાકાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિને ખાય છે. તો એ જો ખરેખર વનસ્પતિ પણ સજીવ છે તો વનસ્પતિનો ઉપયોગ કોણ કરે છે? શાકાહારી કરે છે. માંસાહારી શું કરે છે? અન્ય પ્રાણીઓને ખાય છે. તો એ પ્રાણી છે એ અન્ય પ્રાણીનો ખોરાક બને છે તો એ પણ સજીવનો ઉપયોગ કરે છે. તો અહીંયા થાય છે શું કે વિવિધ પ્રકારના જૈવિક સ્તર જે છે એટલે કે તૃણાહારી હોય, માંસાહારી હોય, કોઈ પણ પ્રકારના, તો વિવિધ પ્રકારના જૈવિક સ્તરો પર ભાગ લેનારા જે સજીવો છે એ એક સરસ મજાની શૃંખલાનું નિર્માણ કરે છે. આહારના સંબંધોથી સંકળાય અને એક શૃંખલાનું નિર્માણ કરે છે. એને આહાર શૃંખલા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વિવિધ પ્રકારના જૈવિક સ્તરો પર, આની વ્યાખ્યા છે, વિવિધ પ્રકારના જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવો આહારના સંબંધોથી સંકળાય અને એક શૃંખલાનું નિર્માણ કરે છે. ચલો આની વ્યાખ્યા લખીએ આપણે. શું કહેશું કે વિવિધ જૈવિક સ્તરો પર, આપણે એમ કહેશું વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા, વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવો આહારના સંબંધોથી સંકળાઈને એક શૃંખલાનું નિર્માણ કરે છે. શૃંખલા, એક હારમાળા શૃંખલાનું નિર્માણ કરે છે, જેને આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા કહેવામાં આવે છે. રેડી? તો આ આહાર શૃંખલાની વ્યાખ્યા થઈ. કદાચ તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવાની થાય. ચલો આપણે વાત તો કરીએ છીએ પણ આ સજીવો એકબીજાની સાથે સંકળાય છે કઈ રીતે? એના ટેક્સ્ટબુકની અંદર તમને 3 ઉદાહરણ આપ્યા છે અને 3 ઉદાહરણ એ ચિત્રો દોરીને દર્શાવ્યા છે. આપણે એને લખશું. બરાબર? જોઈએ કેવી રીતે આહાર શૃંખલાની રચના થાય છે. તો એ આહાર શૃંખલા તમને 3 પ્રકારની જે આપી છે, એક જંગલની આહાર શૃંખલા આપી છે, એક તૃણભૂમિની આપી છે અને એક ખાબોચિયાની એટલે કે જલીય આહાર શૃંખલા આપી છે. ખાબોચિયું જે લખ્યું છે પણ આપણે એને જલીય આહાર શૃંખલા કહીશું. તો સૌથી પહેલાં જે આપણે છે એ જંગલની આહાર શૃંખલા છે. જુઓ પહેલી આહાર શૃંખલા જે અહીંયા વાત કરીએ છીએ કોની છે? જંગલની. તો જંગલમાં કયા પ્રકારની આહાર શૃંખલા જોવા મળે છે? તો સામાન્ય રીતે વાત કરીએ તો વનસ્પતિઓ જોવા મળે છે જંગલમાં. બરાબર? તો જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને કોણ ખાય છે? તો કે હરણ જેવા પ્રાણીઓ વનસ્પતિને ખાય. જુઓ સમજાય છે? હરણ જેવા વનસ્પતિને હરણ ખાય. આ હરણને વાઘ કે સિંહ જેવા પ્રાણીઓ બંને, એટલે કે વાઘ અથવા તો સિંહ, બરાબર, અથવા કર્યું છે, બેમાંથી એક લખશો ચાલશે. તો વનસ્પતિઓ છે, વનસ્પતિઓને હરણ ખાય, આ હરણને વાઘ ખાય છે. બરાબર? તો જુઓ આ શું થયું? એક સજીવ, એના ઉપર આધારિત બીજું સજીવ, એના ઉપર આધારિત ત્રીજું સજીવ, એટલે એકબીજાનો આ આહાર તરીકે ઉપયોગ કરે છે. તો એક સરસ મજાની જો અહીંયા હારમાળાની રચના થઈ, એક શૃંખલાની રચના થઈ. તો પ્રથમ પગથિયું કોણ આવ્યું? વનસ્પતિ. બીજું પગથિયું હરણ અને ત્રીજું પગથિયું વાઘ. તો આ જે રચના થઈ ખોરાકના સંબંધોથી સંકળાઈને એક હારમાળાની જે રચના કરે છે એને આહાર શૃંખલા અથવા તો આહાર ઝાડ કહેવાય. એવી જ રીતે બીજું જે આપણને આપ્યું છે એ આહાર શૃંખલા આપણને આપી છે તૃણભૂમિની. તૃણભૂમિ. તો તૃણભૂમિની વાત કરીએ તો ત્યાં પણ શરૂઆત તો ક્યાંથી હંમેશા થશે? વનસ્પતિથી જ થાય. તો સૌથી પહેલાં માની લો વનસ્પતિઓ. વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓને કોણ ખાય? તો કે કીટકો. બરાબર ને? તીડ છે, બરાબર, એવા કીટકો એને ખાશે. આ જે કીટકો છે એને કોણ ખાય? તો કે દેડકા જેવા પ્રાણીઓ છે કીટકને ખાય. આ દેડકાને કોણ ખાય? તો કે સાપ જેવા પ્રાણીઓ દેડકાને ખાઈ જાય અને સંભળી જેવા પ્રાણીઓ હોય તો એ સાપને ખાઈ જાય. બરાબર? તો જુઓ વનસ્પતિ, એના ઉપર આધારિત વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? કીટકો. કીટકોનો આહાર તરીકે કોણ ઉપયોગ કરે છે? દેડકો. દેડકાનો આહાર તરીકે કોણ ઉપયોગ કરે છે? સાપ. સાપનો ઉપયોગ કોણ કરે છે આહાર તરીકે? સંભળી.
તો આ બધા જ સજીવો ભેગા મળી અને એક હારમાળાની રચના અહીંયા પણ કરે છે, તો આને પણ આહાર શૃંખલા કહી શકાય. એવી રીતે ત્રીજી આહાર શૃંખલા જે આપણને આપી છે એ કઈ છે જલીય. ચોપડીમાં શું લખ્યું છે ખાબોચિયું, પણ આપણે આને જલીય આહાર શૃંખલા કહીએ. તો જલીય આહાર શૃંખલાની અંદર શું હશે? તો ત્યાં આગળ વનસ્પતિ પ્લવકો કેટલાક હશે જો, તો એ પણ વનસ્પતિ. એ વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? તો નાના જળચર પ્રાણીઓ, નાના જળચર પ્રાણીઓ જે હોય બરાબર એનો ઉપયોગ કરશે. એને કોણ ખાશે? તો કે માછલી જેવા પ્રાણીઓ છે એ આવા પ્રાણીઓને ખાઈ જશે, નાના નાના જે હશે ને બરાબર. અને માછલીઓનો ઉપયોગ કોણ કરે છે? તો કે બગલો, બરાબર ને, બગલો છે માછલીને ખાય છે. તો જો અહીંયા પણ તમને એવું જોવા મળે છે કે એક સજીવ છે એ બીજા સજીવને આહાર તરીકે ઉપયોગ કરતો જોવા મળે છે. તો આ પણ એક આહાર શૃંખલા થશે. અને આ આહાર શૃંખલાને આપણે કેવી આહાર શૃંખલા કહીએ? જલીય આહાર શૃંખલા કહેવામાં આવે છે. તો હવે તમને આમ આઈડિયા આવી ગયો છે કે આહાર શૃંખલા શું છે. જો ઉદાહરણ વગર સમજાય એવું તરત નહોતું, પણ ઉદાહરણના આધારે ખબર પડી જાય કે આહાર શૃંખલા કોને કહેવાય. તો આહાર શૃંખલાનું દરેક પોષક સ્તર છે, પ્રત્યેક ચરણ છે, પ્રત્યેક કડી છે, જે સજીવો છે એની અંદર એક ચરણ તરીકે અથવા તો એક તબક્કા તરીકે કે એક કડી તરીકે વર્તે છે, બરાબર ને. અને સાંકળો પણ કહી શકાય, આહાર સાંકળ. તો સાંકળની એક એક કડીઓ હોય ને જોડાયેલી એકબીજાની સાથે. એમ જો આ પહેલી કડી, આ બીજી કડી ને આ ત્રીજી કડી, આ 3 કડીઓ મળીને એક સાંકળની રચના કરે. 1 2 3 4 અને 5. તો આ પ્રત્યેક એક એક કડી જોડાય અને એક સાંકળની રચના કરે. તો આને આહાર સાંકળ પણ કહી શકાય, આહાર શૃંખલા પણ કહી શકાય. સમજાય છે? તો અહીંયા આગળ જો, અહીંયા આગળ પોષક આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ છે કે તબક્કો કે કડી બરાબર એક પોષક સ્તરની રચના કરે છે. શું કરે છે? એ પોષક સ્તરની રચના. તો અહીં આપણે એમ કહીશું કે આહાર સાંકળ અથવા તો અહીં જે આપણે વાત કરીએ છીએ આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ, જો એને ચરણ જેટલા શબ્દો વપરાય છે બધા કહીએ. અહીંયા એમ કહીશું કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે ચરણ અથવા પછી આપણે વાત કરી ચરણ કીધું હતું, પછી આપણે તબક્કો કહ્યો. ચરણ, તબક્કો કે કડી, આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ વાપરો. પ્રત્યેક ચરણ અથવા તબક્કો અથવા કડી એક પોષક સ્તરની રચના કરે છે. શું બનાવે છે? પોષક સ્તર. દરેક જગ્યાએ એક પોષક સ્તર છે, બરાબર. તો દાખલા તરીકે વનસ્પતિ છે એ આ જળચર પ્રાણીઓ માટેનું પોષક સ્તર કહેવાય. માછલી માટેનું પોષક સ્તર કોણ બનશે? નાના જળચર પ્રાણીઓ બનશે. બગલા માટેનું પોષક સ્તર કોણ બનશે? માછલી બનશે, બરાબર. તો આઈડિયા આવે છે? ઓકે. તો દરેક સજીવો છે એક પોષક સ્તરની રચના કરે છે. હવે જુઓ તો પોષક સ્તર કયા કયા છે? તો સૌથી પહેલાં વાત કરીએ તો સ્વયંપોષી સજીવો જે છે, સ્વયંપોષી સજીવો કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે અને પોતે ખોરાક બનાવે છે, એ સજીવો પ્રથમ પોષક સ્તર તરીકે છે. તો આપણે વાત કરીએ પ્રથમ પોષક સ્તર છે એ કોણ હશે? જો અહીંયા આગળ આપણે એમ કહીએ પોષક સ્તર કયા કયા? તો કે સ્વયંપોષી સજીવો. એ આપણે એમ કહીશું કે સ્વયંપોષી સજીવો પ્રથમ પોષક સ્તર એ પ્રથમ પોષક સ્તર છે. અને આ સજીવો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ ઉર્જાનું શેમાં? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું કામ કરે છે, બરાબર. યાદ રાખો, પ્રકાશ ઉર્જાનું શું કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બીજી વાત, અને આ જે ઉર્જા છે એનો એ સંગ્રહ કરે છે જેથી બીજા પોષક સ્તર માટે એ પ્રાપ્ત થાય. રૂપાંતર કરે છે, સંગ્રહ કરે છે જેથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય. પોષક સ્તર માટે ઉર્જા પ્રાપ્ત થાય. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આપણા નિવસન તંત્રની અંદર ઉર્જાનું ઉત્પાદન કરનારા માત્ર એક જ સજીવો છે, અને એ કોણ છે? સ્વયંપોષી સજીવો છે, જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને આવા સરસ મજાનો ખોરાક બનાવે છે જે એ અન્ય સજીવોને ઉપયોગમાં લઈ શકાય છે.
ઓકે, તો પ્રથમ પોષક સ્તર કોણ છે? સ્વયંપોષી સજીવો છે, એ પ્રથમ પોષક સ્તર છે. જ્યારે હવે બીજા પોષક સ્તરની વાત કરીએ તો સ્વયંપોષી પછી કોણ આવશે? સ્વયંપોષી સજીવોને ખાનારા સજીવો એટલે કે શાકાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગી. બરાબર ને? પ્રાથમિક ઉપભોગી. જો ઉપભોગીના 4 પ્રકાર આપણે શીખ્યા હતા. કયા કયા? શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. એમાંથી શાકાહારી જે છે, બરાબર, શાકાહારી પ્રથમ પોષક સ્તર, પછી માંસાહારી જે નાના માંસાહારી હોય એને દ્વિતીય ઉપભોગી કહેવાય, અને ઉચ્ચ કક્ષાના માંસાહારી હોય તો એને આપણે તૃતીય ઉપભોગી કહીએ. અહીં આપણને ખબર પડશે. જુઓ અહીંયા આગળ તમે જુઓ તો વનસ્પતિ જે છે એ સ્વયંપોષી, કીટક છે એ તૃણાહારી, પછી એને કોણ ખાય છે? દેડકો. તો દેડકો કેવો બન્યો? માંસાહારી બન્યો. તો આ નાનો માંસાહારી છે એટલે એને જો આ પ્રથમ પક્ષાનો આ સ્વયંપોષી છે એ પેલું પગથિયું. હવે અહીંયાથી કોણ ચાલુ થયા? અહીંયાથી આ જો આ વિભાગ, ચલો અહીંયા હું અંડરલાઈન કરી દઉં બેટા એટલે તમને સ્પષ્ટ ખબર પડે. તો અહીંયાથી જે આ સજીવો ચાલુ થાય છે, આ સજીવો એ બધા ઉપભોક્તા સજીવો છે. તો આ પ્રાથમિક ઉપભોક્તા કહેવાય. બરાબર? આ પ્રાથમિક ઉપભોક્તા છે, આ દ્વિતીય ઉપભોક્તા છે, આ તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોક્તાઓ, પછી સાપ, સમરી, આગળ જે કાંઈ આવશે બધા તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોક્તા તરીકે ઓળખાય છે. તો યાદ રાખો. બરાબર છે? તો અહીંયા આગળ એમ કહેશું કે હવે જે બીજું પોષક સ્તર બનાવે છે એ કોણ બનાવે છે? તો શાકાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગી. તો અહીં આપણે એમ કહેશું શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગી એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. કયું? દ્વિતીય પોષક સ્તર. એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. શું કહે છે? તો આ આપણા સ્વયંપોષી સજીવો થઈ ગયા. સમજો અહીંયા આગળ આ સ્વયંપોષી સજીવો થઈ ગયા. એને કોણ ખાય છે? તો કે કીટકો. તો આ પ્રાથમિક ઉપભોક્તા અથવા તો એ શાકાહારી સજીવો એ જો આ આહાર શૃંખલાનું પ્રથમ સ્તર. તો આ કોણ બન્યું? દ્વિતીય સ્તર. જો યાદ રાખવા જેવી વસ્તુ છે, કેમ કે આને મેં પ્રાથમિક ઉપભોક્તા કહ્યા છે. સજીવો ઉપભોક્તા વિભાગના છે, પરંતુ એ પોષક સ્તર કયું બનાવે છે? દ્વિતીય. એટલે ભૂલ ના થાય, યાદ રાખવાનું. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોક્તા છે દ્વિતીય પોષક સ્તર બનાવે છે. પછી નાના માંસાહારી, એના પછીનો વિભાગ આવશે. કોણ આવશે? તો કે નાના માંસાહારી. નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોક્તા જે છે, દ્વિતીય ઉપભોક્તા એ તૃતીય પોષક સ્તર બનાવે છે. એને પાછું ઉપરના મુદ્દામાં જોઈ લે. તૃતીય પોષક સ્તર બનાવે છે. જુઓ અહીંયા આગળ. તો હવે દ્વિતીય ઉપભોક્તા તરીકે કોણ? તો કે આ પ્રાથમિક ઉપભોક્તા હતા કીટકો. અહીંયા આપણે એને રેડ પેનથી દર્શાવીએ. જો ઉપભોક્તામાં પહેલું કોણ? કીટક. આ ઉપભોક્તામાં દેડકો બીજું, આ ત્રીજો. બરાબર? પોષક સ્તરના ક્રમ આપણે નીચે બ્લેક પેનથી આપ્યા છે. તો પોષક સ્તર કેટલામું બન્યું? આ ત્રીજું. પણ દેડકો છે એ કેવો છે? બીજો ક્રમ. એટલે ઉપભોક્તામાં કેટલામો ક્રમ છે? બીજો. એટલે આપણે એમ કીધું નાના માંસાહારી તો દ્વિતીય ઉપભોક્તા દેડકો જે છે એ તૃતીય પોષક સ્તર બનાવે છે. બરાબર? અને પછી આપણે એમ કહીશું મોટા માંસાહારી. જો અહીંયા આગળ એવું કહીએ કે મોટા માંસાહારી, મોટા માંસાહારી જે છે એ અથવા તો જેને આપણે તૃતીય ઉપભોક્તા કહીએ. કેવા છે? તૃતીય ઉપભોક્તા એ ચતુર્થ પોષક સ્તર અથવા ચોથું પોષક સ્તર જે લખો તે ચતુર્થ પોષક સ્તર બનાવે છે. બરાબર? એટલે જો કોની વાત એ સાપની, એ કેટલામું? ચોથું. પછી જે આવે બધા ઉચ્ચ કક્ષાના. બરાબર? પણ લગભગ મોટા ભાગે 4 કે 5 શૃંખલા જે 5 કડીઓ હોય ત્યાં આહાર ઝાડ પૂરી થતી હોય છે. પણ મોટા ભાગે આપણે જે આગળ હોય તો એને દર્શાવવા. બરાબર? તો ટૂંકમાં ચોથું પોષક સ્તર. પછીના જે છે ને ઉચ્ચ કક્ષાના માંસાહારી કહી શકાય. સમળી છે ઉચ્ચ કક્ષાનું માંસાહારી ગણી શકાય. તો એ પાંચમું પોષક સ્તર આ આહાર શૃંખલાનું બનાવશે. દાખલા તરીકે અહીંયા આગળ તમે જો વનસ્પતિ, હરણ ને વાઘ, તો 3 પૂરું થઈ જાય. અહીંયા આગળ વનસ્પતિ, નાના જળચર, માછલી ને બગલો, તો અહીંયા આગળ 4 પોષક સ્તર આવ્યા. બરાબર? આની અંદર આપણે 5 દર્શાવ્યા છે. એટલે દરેક આહાર શૃંખલાની અંદર પોષક સ્તરની સંખ્યા જુદી જુદી હોઈ શકે. તો આ સરસ મજાની વાત છે આપણી આહાર શૃંખલાની. આઈ થિંક આઈડિયા બધાને આવી ગયો છે આહાર શૃંખલા કોને કહેવાય. બરાબર? હવે આહાર શૃંખલા પછીની જે વાત છે ખૂબ અગત્યની વાત છે, એને સમજીએ. તો વિવિધ સ્તરે આ જે ઉર્જાના જે વિવિધ સ્તરો છે,
પોષક સ્તરો જે છે આને આપણે પોષક સ્તરો કહીએ. આ જે જુદા જુદા પોષક સ્તરો છે એમાં ઉર્જાનું વહન કઈ રીતે થાય છે એને આપણે સૌથી પહેલાં સમજવાનું છે. તો અહીં આપણે એમ લખીએ કે વિવિધ સ્તરે, વિવિધ પોષક સ્તરે, ચલો આખું લખીએ, વિવિધ પોષક સ્તરે ઉર્જાનું વહન. ચલો એને સમજતા પહેલાં એક વખત ફટાફટ રેપિડ ફાયર રાઉન્ડમાં આહાર શૃંખલા કહી દઉં. તો આહાર શૃંખલામાં આપણે શું શીખ્યા કે જુદા જુદા જે સજીવો છે એ આહારના સંબંધોથી સંકળાય, એકબીજા સાથે સંકળાય અને એક સાંકળ જેવી રચના કરે છે. બરાબર, એક શૃંખલા બનાવે છે, એને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. બરાબર, તો એના આધારે આપણે 3 પ્રકારની આહાર શૃંખલાઓ છે એને સમજ્યા અને એના આધારે પોષક સ્તરના જુદા જુદા પ્રકારો, એટલે કે પોષક સ્તરમાં પ્રાથમિક પોષક સ્તર કોને કહેવાય, પ્રથમ પોષક સ્તર કોને કહેવાય, દ્વિતીય પોષક સ્તર કોને કહેવાય, તૃતીય કોને કહેવાય, ચતુર્થ કોને કહેવાય, એના પ્રકારોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે, નેક્સ્ટ પછીની જે વાત કરીએ છીએ એ હવે આવે છે વિવિધ પોષક સ્તરે ઉર્જાનું વહન કઈ રીતે થાય છે. તો આપણે સૌની વાત, બીજાની વાત કરીએ કરતાં આપણી વાત કરીએ પહેલાં, તો આપણે આપણાથી શરૂઆત કરીએ. તો વિચારો કે આપણે જે કાર્ય કરીએ છીએ, કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર છે. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી. તો આ ઉર્જા આપણને મળે છે ક્યાંથી? આપણે ગ્રહણ કરેલા ખોરાકમાંથી. ચલો એ ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો વિચારો કે આપણે શાકભાજી કે રોટલી કે આવું કંઈ જમીએ છીએ. ચલો રોટલી અને શાકભાજીની વાત કરીએ, અત્યારે બહુ લાંબી ચર્ચામાં નહીં જઈએ, ટૂંકમાં સમજાય એવો પ્રયત્ન કરીએ. તો માની લો આપણે રોટલી જમીએ છીએ, તો રોટલી ક્યાંથી મળે છે? તો કે એના માટે ઘઉંની જરૂર પડશે. ઘઉં ક્યાં મળે છે? તો કે એ વનસ્પતિ પાસેથી. શાકભાજી પણ ક્યાં પાકે છે? એ વનસ્પતિ ઉપર પાકે છે. તો આપણે કોના ઉપર આધારિત છીએ? આપણે સીધી રીતે આપણને જોઈએ તો આપણે વનસ્પતિ પાસેથી આપણો ખોરાક પ્રાપ્ત કરીએ છીએ. બરાબર ને? કહેવાનો અર્થ શું છે કે આપણે ખોરાક મેળવવા માટે ચોક્કસ પ્રકારના ઉર્જાના સ્ત્રોતો પર આધારિત હોઈએ છીએ. નિવસન તંત્રના જે જુદા જુદા ઘટકો છે એ એકબીજા સાથે આવી આંતરક્રિયા કરે છે. એના માટે ખોરાક મેળવવા માટે આંતરક્રિયા કરે છે ને એના દ્વારા ઉર્જાનું વહન થાય છે. તો એ આંતરક્રિયાઓને આપણે સમજીએ અહીંયા આગળ કે વનસ્પતિ, જો આપણે શીખ્યા હતા ને એ જ શીખ્યા અહીંયા કે વનસ્પતિઓ ખોરાક બનાવે, એમાંથી કીટકો ખોરાક પ્રાપ્ત કરે, એમાંથી દેડકો પ્રાપ્ત કરે, એની પાસેથી સાપ પ્રાપ્ત કરે અને સાપ પાસેથી સમળી છે, એ સાપને ખાઈ જાય એટલે ખોરાક એને પ્રાપ્ત થાય. તો અહીંયા આગળ શું થાય છે? નિવસન તંત્રની અંદર શું થાય છે? નિવસન તંત્રની અંદર ખોરાક છે એ પરસ્પર આંતરક્રિયાથી આ ખોરાક દરેક સજીવો પ્રાપ્ત કરે છે. તો ખોરાક મેળવે છે શા માટે સજીવો? એનો મુખ્ય હેતુ શું છે ખોરાક મેળવવાનો? ખોરાક શા માટે જરૂરી છે? તો ખોરાકની જરૂર ઉર્જા મેળવવા માટે છે. તો આ જે સજીવોમાં સ્ટેપ બાય સ્ટેપ એક સજીવમાંથી બીજા સજીવમાં, બીજામાંથી ત્રીજામાં જે ખોરાક પ્રાપ્ત કરવાની આખી આહાર શૃંખલા આપણે શીખ્યા, એ ખરેખર તો શું છે? ઉર્જાનું વહન છે. વનસ્પતિને શાકાહારી ખાય એટલે ઉર્જા શાકાહારી જ મળે. બરાબર, આવા કોઈ પ્રાણીઓને માંસાહારી ખાઈ જાય તો એ ઉર્જા જે શાકાહારીમાં સંગ્રહ થયેલી હતી એ કોનામાં ટ્રાન્સફર થાય? માંસાહારીમાં ટ્રાન્સફર થાય. આવા નાના નાના માંસાહારીઓ કોઈ હોય એને જ્યારે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાઈ જાય તો એનામાં રહેલી ઉર્જા કોનામાં ટ્રાન્સફર થાય? ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં ટ્રાન્સફર થાય. તો આઈડિયા આવે છે? જો આ ખરેખર શું છે? ઉર્જાનું વહન છે. બરાબર ને? તો યાદ રાખવા જેવી વસ્તુ છે. એટલે આ ઉર્જા જે છે એ કઈ રીતે પ્રાપ્ત થાય છે, કોનેથી કઈ રીતે ટ્રાન્સફર થાય છે અને કેટલી ટ્રાન્સફર થાય એને આપણે અહીં આગળ સમજવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે જો દરેક સજીવ, અહીંયા આગળ મુદ્દાઓ કદાચ ટેક્સ્ટબુક કરતાં જુદા પ્રકારના તમને સમજાય એવા હશે બેટા, અને તમારે વાંચવું પડશે પછી. બરાબર, શું વાંચવાનું છે તમને આઈડિયા હું આપી દઈશ. એ એક પેજ હું તમને આજ ભણાવવાનું છું, એક જ પેજ પૂરું થશે લગભગ, એનાથી વધારે નહીં થાય. કેમ કે આ ઉર્જાના વહન પૂરું થાય પછી હું નથી માનતો કે મારે આહાર ઝાડ આજે સમજાવવું જોઈએ. બરાબર, આ ઉર્જાના વહનવાળો મુદ્દો પૂરો થાય એટલે આપણે લેક્ચર પૂરો કરી દઈશું. બરાબર, પછી એ 20 મિનિટનો થાય તોય ભલે અને 35 મિનિટનો થાય તોય ભલે. બરાબર, એટલે એ આપણે એની અનુકૂળ ટૂંકમાં આ મુદ્દો પૂરો કરવાનો છે. બરાબર, આટલું જ આપણે ભણવું છે. તો મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે જે શીખ્યા એની વાત કરીએ ત્યાંથી, અને એ તમારે વાંચવાનું રહેશે ટેક્સ્ટબુકમાંથી. આજ જે ભણાવવું જોઈએ પછી વાંચી લેજો. બીજી વસ્તુ, આપણે જે હતા ત્યાં મુદ્દા પર આવી છે. તો આપણે શું વાત કરીએ હમણાં? આપણે એમ કીધું કે આપણે ખોરાક માટે ઉર્જાના સ્ત્રોતની જરૂર પડે છે. બરાબર, તો આપણે કાર્ય કરવા માટે, એમ કહીએ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર છે. ઉર્જાની
જરૂર છે। બરાબર, બહુ સાદા સાદા મુદ્દાઓ તૈયાર કરું છું। કાર્ય કરવા માટે ઉર્જા જરૂરી છે। ઉર્જા મેળવવા માટે જો ઉર્જા મેળવવા માટે શું કરીએ આપણે? ખોરાક ગ્રહણ કરીએ છીએ। આ ખોરાક મેળવવા માટે આપણે ઉર્જાના સ્ત્રોત પર આધારિત છીએ। તો એના માટે કોઈ ઉર્જાનો સ્ત્રોત તો હોવો જોઈએ ને। જેમ કે દાખલા તરીકે માની લો દેડકાને ખોરાક મેળવવો છે તો એના માટે ઉર્જાનો સ્ત્રોત કીટકો છે। બરાબર, આપણે વાત કરી હતી કે સમળી છે અને ખોરાક મેળવવો છે તો એના માટે ઉર્જાનો સ્ત્રોત સાપ છે। વાઘને ખોરાક મેળવવો છે તેના માટે ઉર્જાનો સ્ત્રોત હરણ છે। તો ચોક્કસ પ્રકારના ઉર્જાના સ્ત્રોતો હોય છે, એના ઉપર આપણે આધારિત હોઈએ છીએ। બરાબર, તો આપણે એમ કહીએ કે આ જે ઉર્જાના સ્ત્રોતો છે એ એકબીજા સજીવો છે એની સાથે સંકળાયેલા છે। એ વનસ્પતિ હશે, શાકાહારી હશે, માંસાહારી હશે, મિશ્રાહારી હશે, પરોપજીવી કે વિઘટકો। કોઈ પણ સજીવો, કોઈ પણ પ્રકારના સજીવો, સમજો ખાસ, કોઈ પણ પ્રકારના સજીવો જે છે એ ઉર્જા મેળવવા માટે ખોરાકના સંબંધોથી એકબીજાની સાથે આંતરક્રિયા કરે છે। તો નિવસન તંત્રના ઘટકો છે, સજીવો એ શું છે? નિવસન તંત્રના ઘટકો છે। તો આપણે એમ કહી શકાય કે આ નિવસન તંત્રના ઘટકો પરસ્પરની આંતરક્રિયા દ્વારા ઉર્જાનું વહન કરે છે। બરાબર, તો અહીં આગળ એમ લખી શકાય કે નિવસન તંત્રના ઘટકો, જો બધા સજીવો લખવા જુદા જુદા, એના કરતાં એમ કહીએ કે નિવસન તંત્રના ઘટકો, જો નિવસન તંત્રના ઘટકો કેવી રીતે? તો પરસ્પરની આંતરક્રિયા દ્વારા, જો પરસ્પરની આંતરક્રિયા દ્વારા ઉર્જાનું વહન કરે છે। બરાબર, પરસ્પરની આંતરક્રિયા દ્વારા ઉર્જાનું વહન એટલે કે એક બીજાને ખાય એટલે પહેલાંની ઉર્જા બીજામાં ટ્રાન્સફર થાય, બીજાને ત્રીજો ખાઈ જાય એટલે બીજાની ઉર્જા ત્રીજામાં જાય, ત્રીજાને ચોથો ખાઈ જાય એટલે ત્રીજાની ઉર્જા ચોથામાં જાય। આ સીધી સાદી સરળ ગણતરી ક્લિયર થાય છે? ઓકે, તો ઉર્જાનું વહન કેવી રીતે થાય છે? સજીવ નિવસન તંત્રના ઘટકોની પરસ્પરની આંતરક્રિયા દ્વારા, યાદ રાખો। ઓકે, તો હવે અહીં આગળ વાત કરીએ। એક વસ્તુ નિશ્ચિત છે કે જ્યારે ઉર્જા છે એ એના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય ત્યારે કેટલીક ઉર્જાનો વ્યય થાય છે। એક યાદ રાખવા જેવી વસ્તુ પણ અહીં આગળ એમ કહેશું કે ઉર્જાનું જે એક સ્વરૂપ છે, બરાબર, એમાંથી એ બીજા સ્વરૂપની અંદર રૂપાંતરિત થાય, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય ત્યારે અહીં આગળ વચ્ચે ઉર્જાનો કેટલોક વ્યય થાય છે। શું થાય છે? ત્યાં આગળ ઉર્જાનો વ્યય થાય છે, યાદ રાખજો। તો જ્યારે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય ત્યારે કેટલીક ઉર્જાનો વ્યય થાય છે, કેટલીક ઉર્જા વેડફાય છે। કેવી રીતે? પ્રશ્ન ઉપસ્થિત થાય કે અહીંયા ઉર્જા વેડફાય છે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ આપણે એમ વાત કરશું કે લીલી વનસ્પતિઓ છે, આપણે એવું શીખે ને આગળ, બેટા લીલી વનસ્પતિઓ જે છે એ લીલી વનસ્પતિ એ ક્લોરોફિલનો ઉપયોગ કરે છે અને એ પ્રાપ્ય જે સૌર ઉર્જા છે એનું એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે। બરાબર, તો વનસ્પતિ શું કામ કરે છે? તો કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે। હવે આ જે રૂપાંતર કરે છે તો શું એ જેટલી ઉર્જાનું રૂપાંતર કરે છે એ બધી જ ઉર્જા તૃણાહારીને કે શાકાહારી પ્રાણીઓ જેને આપણે કહીએ છીએ એને પ્રાપ્ત થાય છે ખરી? ન થાય। કેમ ના થાય એને સમજીએ। તો વનસ્પતિને પોતાની જૈવિક ક્રિયાઓ કરવાની હોય છે, બરાબર ને? વનસ્પતિ શ્વસન કરે છે, વનસ્પતિ છે એ વૃદ્ધિ કરે છે, વનસ્પતિનો વિકાસ થાય છે, એની અંદર કે પ્રજનનની ક્રિયા થાય છે, બરાબર છે, નવા ફૂલો ખીલે છે, તો કેટલી બધી ઘટનાઓ એમાં બનતી હોય છે। આ બધી જ ક્રિયાઓ છે એની જૈવિક ક્રિયા છે। વનસ્પતિમાં પાણીનું વહન થાય, ખોરાકનું વહન થાય, તો જે ક્રિયાઓ થાય છે એના માટે એને ઉર્જાની જરૂરિયાત હોય છે, બરાબર? એના માટે ઉર્જાની જરૂર પડે છે। તો આ ઉર્જા વનસ્પતિ ક્યાંથી મેળવશે? એને જે ખોરાક બનાવ્યો છે એમાંથી। તો વનસ્પતિ ટોટલ જેટલી સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરે છે, ટોટલ ઉર્જા જે પ્રાપ્ત કરે છે એમાંથી 1% ઉર્જાનું ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે।
કુલ પ્રાપ્ત કરેલી ઉર્જામાંથી 1% ઉર્જાનું શું થાય, ખાદ્ય સ્વરૂપની જે ઉર્જા છે એની અંદર રૂપાંતર થાય. ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કેટલા ટકાની? 1% ઉર્જાનું ખાલી રૂપાંતર થાય. સમજજો બરાબર. રેડી? હવે આ જે એણે મેળવેલી ઉર્જા હતી એમાંથી 1% ઉર્જાને ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે. હવે જ્યારે તૃણાહારી પ્રાણીઓ ખાય એટલે કે પ્રાથમિક ઉપભોગીની વાત કરીએ, જો પ્રાથમિક ઉપભોગી સજીવો જે છે, આ પ્રાથમિક ઉપભોગી સજીવો એટલે કોણ? શાકાહારી સજીવો. બરાબર. એ શું કામ કરશે? એ પોતે આ વનસ્પતિને ગ્રહણ કરે છે. બરાબર. વનસ્પતિને ગ્રહણ કરે છે. પછી આ જો પ્રાથમિક ઉપભોગી છે એ વનસ્પતિને કોણ ગ્રહણ કરે છે? પ્રાથમિક ઉપભોગી. હવે આ સ્તરે પાછો વ્યય થશે ઉર્જાનો. કઈ રીતે વ્યય થશે? તો આ સજીવો છે એ પ્રાપ્ત ઉર્જા જે એને થઈ છે એમાંથી કેટલીક જૈવિક ક્રિયાઓ કરે છે. પોતે શું કરે છે? જૈવિક ક્રિયાઓ. બરાબર ને? જૈવિક ક્રિયાઓ કરે છે. એની સિવાય એ વૃદ્ધિ પામે છે, એ પ્રજનન કરે છે. બરાબર? એની વૃદ્ધિ થાય છે. આ સજીવોમાં પ્રજનનની ક્રિયા થાય છે. આ બધી જ ક્રિયાઓમાં ઉર્જાનો વપરાશ થાય અને એ પછી એ સજીવોની અંદર 10% ઉર્જા છે એ સંગ્રહ થાય. કેટલી? 10%. હવે આ તમને એમ થશે કે અહીંયા 1% હતી, અહીંયા 10%. આમાં કાંઈ તાળો મળતો નથી. પહેલાં સમજીએ, વાંચી લઈએ, પછી થોડુંક એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? આટલું ક્લિયર? આટલું યાદ રાખો. શું કહેવા માગે છે એ તમને સમજાવું છું. હવે અહીંયા સમજી લઈએ. આ ટેક્સ્ટબુકનો ભાગ નથી પણ તમને સમજાય એટલા માટે. તો વનસ્પતિ પહેલાં લઈ લઈએ આપણે. જો સમજો, સાવ સામાન્ય વસ્તુમાં સમજો. વનસ્પતિ, પછી શાકાહારી પ્રાણી, પછી નાના માંસાહારી, મોટા માંસાહારી. બરાબર? મોટા માંસાહારી પ્રાણીઓ આમ 4 તબક્કામાં વહેંચીએ. તો વનસ્પતિ જે છે એ સૂર્યની ઉર્જા મેળવે. બરાબર? એ જે વનસ્પતિએ મેળવેલી ઉર્જા એટલે કેટલી? 100% ઉર્જા. એમાંથી 1% ઉર્જાનો એ સંગ્રહ કરે. કેટલી ઉર્જાનો? 1%નો. હવે સમજો, 100%માંથી 1% અહીંયા આવી. હવે આ જે વનસ્પતિ શાકાહારી ગ્રહણ કરે એ એના માટે 100% ગણાય. 100% ઉર્જા એ ગણાય. ભલે આવી છે 1% પણ એના માટે તો એ 100% થઈ. આ જે 100% છે એમાંથી 10%નો એ સંગ્રહ કરે અને 90%નો ઉપયોગ કરે. એટલે આના સંદર્ભે આણે જે સંગ્રહેલી ઉર્જા હતી એના સંદર્ભે જો વાત કરીએ તો 100ના 10%. બરાબર? એટલે આમાંથી 1 મીંડું ગાયબ થઈ ગયું. ખબર પડી ને? સમજાય છે ને? 10%. તો 1ના 10% એટલે કેટલા થાય? જો સમજાવું તમને, ગણતરી કરીને દેખાડું. ચલો જુઓ, 100 એ કેટલા? 10%. તો 1% એ કેટલા? તો કે 1 × 10/100. આ મીંડા ગયા તો જવાબ આવે 0.1. બરાબર? એટલે આના સંદર્ભે જુઓ તો અહીંયા આગળ સૂર્ય ઉર્જા જે હતી એમાંથી 0.1% જ બચે. પણ આ 10% કઈ રીતે કીધી છે? આ શાકાહારી પ્રાણીઓએ જે મેળવી છે એને 100% ગણી લઈએ તો એમાંથી 90% એ વાપરી નાખે ને સંગ્રહ કેટલાનો થાય? 10%નો. હવે જ્યારે આ 10% સંગ્રહિત ઉર્જા કોનામાં જશે? નાના માંસાહારીમાં. તો એના માટે કેટલી થઈ? 100%. એમાંથી એ 10%નો સંગ્રહ કરશે અને 90% વ્યય પામશે. તો હવે અહીંયા પાછી 10%. તો આમાં જે ઉર્જા આવી અહીંયાથી કેટલી? 0.01%. બરાબર? આ વનસ્પતિ ટ્રાન્સફર થતી આમ જાય તો તમે જોશો શું થાય છે? જેમ ઉર્જા નીચેના સ્તરે જાય એમ એની ઉર્જાનું ધીમે ધીમે ઘટાડો થતો જાય છે ઉર્જાના માપમાં. બરાબર? આ આપણી ટેક્સ્ટબુકના ભાગરૂપે નથી પણ તમને સમજાય એટલા માટે, કેમ કે અહીંયા 1% કીધું છે અને પછી અહીંયા સીધી 10% આવે છે એટલે તમને આઈડિયા આવે એટલા માટેની આ વાત કરી મેં. ઓકે, ચલો. તો આનો અર્થ શું થાય છે હવે એના ઉપર આપણે જઈએ. ટૂંકમાં જેમ ઉર્જા છે એનો વપરાશ થતો જશે આહાર શૃંખલાના જુદા જુદા સ્તરોએ, એમ એ જે તે પોષક સ્તરે પ્રાપ્ત થતી જે ઉર્જા છે એનું પ્રમાણ ઘટતું જશે. સમજાય છે? એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. ઓકે, ચલો આગળ વધીએ. તો આ જે દરેક પોષક સ્તર છે, દરેક પોષક સ્તર એ કાર્બનિક પદાર્થોની માત્રાની 10% ઉપભોગ્યોના આગળના સ્તરમાં
પહોંચે છે, યાદ રાખજો. દરેક પોષક સ્તરમાંથી 10% ઉર્જા છે એ આગળના પોષક સ્તર માટે પ્રાપ્ત બનતી હોય છે. એટલે અહીં આપણે એમ લખી શકાય કે દાખલા તરીકે અહીં આપણે એમ કહીશું કે દરેક પોષક સ્તર જેટલા પોષક સ્તરો છે એમાંથી કાર્બનિક પદાર્થોની માત્રા, દરેક પોષક સ્તરમાંથી અહીંયા આમ લખીએ કાર્બનિક પદાર્થની 10% જેટલો જ ભાગ, કાર્બનિક પદાર્થનો માંથી કાર્બનિક પદાર્થનો 10% જેટલો જ ભાગ પછીના પોષક સ્તર માટે પ્રાપ્ત થતો હોય છે અથવા તો વહન પામતો હોય છે, એમ પણ કહી શકાય. બરાબર, પ્રાપ્ત થતો હોય છે અથવા તો વહન પામતો હોય છે. તો એનો અર્થ શું થયો કે અહીંયાથી જે ઉર્જા આવી એમાંથી આ 1% સંગ્રહ કરે છે, પછી અહીંયા વાત કરો તો આ જેટલી મળી હોય એમાંથી 90% વાપરી જાય અને 10%નો સંગ્રહ કરે. એ કોણ મેળવે? દેડકો. બરાબર, કીટકોમાંથી કોણ મેળવશે? દેડકો. તો દેડકા માટે કેટલી થઈ? 100%. એમાંથી 90%નો ઉપયોગ કરી નાખે. સંગ્રહ કેટલાનો કરે? 10%નો. એ 10% છે એ સાપ માટે કેટલી થઈ? 100%. હવે આ 100% જે ઉર્જા પ્રાપ્ત થઈ છે સાપને, એમાંથી એ 90% વાપરી નાખે, બચાવે કેટલી? 10%. તો એ 10% કોણ ગ્રહણ કરે છે? સમળી. બરાબર, તો અહીં આગળ સમળીના લેવલે પહોંચે ત્યાં ઉર્જા એ પ્રમાણમાં કેટલી ઘટી જશે એની તમારે વાત છે. હવે આઈડિયા આવ્યો હશે. તો દરેક પોષક સ્તર છે એ પોતે પ્રાપ્ત કરેલો જે કાર્બનિક પદાર્થ છે એ પૈકીના 90% જે કાર્બનિક પદાર્થ છે એનો એ ઉપયોગ કરે છે. એટલે કે દરેક પોષક સ્તરે 90% જેટલી ઉર્જાનો વ્યય થાય છે અને 10% ઉર્જા છે સંગ્રહ પામે છે જે પછીના પોષક સ્તર માટે પ્રાપ્ય બનતી હોય છે. બરાબર, તો અહીં આગળ આ વસ્તુ છે તમને ટેક્સ્ટબુકની અંદર એક પિરામિડ દ્વારા દર્શાવેલી છે. એની અંદર તમને આમ પિરામિડ આપ્યો છે. અહીં આપણે જગ્યાનો બહુ અભાવ છે પણ છતાંય આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો આમ પિરામિડ છે. આવી રીતે એના પગથિયાઓ આપ્યા છે. બરાબર, અહીંયા છે વનસ્પતિ જ્યાં સૌથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય, પછી આ પ્રાથમિક ઉપભોગી છે, પછી દ્વિતીય ઉપભોગી, પછી તૃતીય ઉપભોગી અને ચતુર્થ ઉપભોગી. તો નીચેના સ્તરે સૌથી વધુ ઉર્જા હોય છે. જેમ ઉપર જઈએ એમ ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે, જે હમણાં મેં તમને અહીં આગળ ગણતરી સાથે દર્શાવ્યું હતું. બરાબર, તો આ વાત થઈ છે ને આપણી વિવિધ પોષક સ્તરે ઉર્જાનું વહન કઈ રીતે થાય છે એ બાબતને અહીં આગળ આપણે સમજ્યા. ઓકે, બીજી વસ્તુ બેટા કે આપણે ચેપ્ટર નંબર 15 લગભગ આપણે 10મા ધોરણના સિલેબસમાં વાત કરીએ તો લગભગ 7મું ચેપ્ટર આપણું લગભગ ચાલુ છે. આઈ થિંક 1, 2, 3 થઈ ગયા છે, 6, 7મું થઈ ગયા છે, 9મું 10મું થઈ ગયા છે, 7 એટલે 8મું ચેપ્ટર ઓલરેડી ચાલુ છે. તો મજા આવતી હોય તો લેક્ચરને થોડો શેર કરતા શીખો. બરાબર, અને લાઇક આપવાનું ભૂલો નહીં. બરાબર, જવાબો તમને પ્રશ્ન જે પૂછવામાં આવે છે એને કોમેન્ટ કરો. કેટલાક વિદ્યાર્થીઓ કોમેન્ટ આવે છે, ઘણા બધા વિદ્યાર્થીઓને આવે છે, પણ જેટલા વિદ્યાર્થીઓ જોવે છે એટલાની કોમેન્ટ નથી આવતી, એ પાકું છે. બરાબર ને, એટલે કોમેન્ટ કરતા શીખો, વિડીયોને થોડા શેર કરો. કેમ કે ધીમે આપણે થોડોક ટાર્ગેટ સાથે ચાલીએ છીએ. આપણે ટૂંક સમયની અંદર, જોકે નો ડાઉટ ચેનલ ખૂબ સારી ચાલે છે, પણ આપણો ટાર્ગેટ છે કે હજુ આવતા મહિનામાં આપણે 5000 સબસ્ક્રાઈબર ઉપર જવું છે. આ પાકું છે. બરાબર ને, તો શેર કરો વિડીયોને, એટલે તમને જેમ મજા આવે છે એમ બીજાને મજા આવે. બરાબર ને, ચલો તો નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.